નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોનારા સર ફ્રોમ ક્રિષ્ના ક્લાસીસ જુનાગઢ. તો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 8 કુદરતી સંસાધનો જે પાઠ આપણે પ્રશ્નની વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર તમને સવિસ્તાર ઉત્તર આપો, ટૂંક નોંધ લખો કે 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે છે ત્યારે તમારે માર્ક મુજબ તેમના જવાબ લખવાના છે. તો આપણે શરૂઆત કરીએ. કાળી જમીન વિશે નોંધ લખો. મેં તમને શક્ય હશે તેટલા બાજુમાં પિક્ચર તમને બતાવવાની કોશિશ કરીશ, જેથી કરીને તમે પરીક્ષામાં ચિત્ર નિહાળેલું હશે તો તમને પ્રશ્ન યાદ આવી જશે. તેમનો જવાબ તમે સારી રીતના લખી શકશો. પ્રશ્ન પહેલો એવો છે કે કાળી જમીન વિશે નોંધ લખો. ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રના લગભગ 15% ક્ષેત્રમાં ફેલાયેલી છે. ભારતનો જે જમીન વિસ્તાર છે, જે ક્ષેત્રફળ છે, તેમના 15% વિસ્તારમાં કાળી જમીન છે. આ જમીનના નિર્માણ દખણના લાવાકીય ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. જે દખણ મીન્સ કે દક્ષિણના જે લાવાકીય ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં જોવા જઈએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનો જે પશ્ચિમતમ છેડો છે તે પશ્ચિમ ભાગ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક આ વિસ્તારમાં આવેલી છે. કાળી જમીન ભારતમાં જોવા જઈએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જે વિસ્તાર છે, જે રાજ્ય છે, તેમનો પશ્ચિમ છેડો, પશ્ચિમ તરફનો જે દિશા છે તે બાજુ આંધ્રપ્રદેશ અને કર્ણાટક. આ જમીન ગુજરાતના કયા જિલ્લાઓમાં જોવા મળે છે? તો આ જમીન ગુજરાતમાં દક્ષિણ ગુજરાત જે આપણે કહીએ છીએ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્ર, આ ગુજરાત રાજ્યના 4 ભાગ પાડવામાં આવે છે. તેમાં દક્ષિણ ભારતનો જે છેડો છે, જે વિસ્તાર છે, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી ને ડાંગ, ત્યાં કાળી જમીન જોવા મળે છે. હવે લક્ષણો કે ભાઈ કાળી જમીન કેવી રીતના આપણે પારખી શકીએ, તેના લક્ષણો કેવા હોય, તો આપણે તેમના લક્ષણો જોઈએ કે આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફાટ અને તિરાડો પડેલી જોવા મળે છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળના પાકો પણ લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તેને કપાસની જમીન તરીકે ઓળખાય છે. જો 1 માર્કના હેતુલક્ષી પ્રશ્ન આ કાળી જમીનમાંથી પૂછવો હોય તો આ મોસ્ટ આઈએમપી ગણી શકાય આપણા માટે કે ભાઈ કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે? તો કપાસની જમીન તરીકે ઓળખાય છે. કાળી જમીનને રેગુરના નામે પણ ઓળખાય છે. કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે? તો કે રેગુર તરીકે પણ ઓળખાય છે. અહીંયા આપણે કાળી જમીન વિશે સારો એવો સમજ કેળવી અને એના પ્રશ્ન વિશે આપણે જોયું. ત્યારબાદ આપણે જોઈએ કે ભારતમાં લેટેરાઇટ જમીન ક્યાં જોવા મળે છે અને તેના લક્ષણો જણાવો. વિદ્યાર્થીઓ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, માટે ખાસ રિવિઝન કરજો આનું. અને અમારી ક્રિષ્ના ક્લાસીસ યુટ્યુબ ચેનલ
ના વિડીયોઝ તમને પરીક્ષામાં સારી એવી સફળતા તમે મેળવી શકો, સારા માર્ક લઈ શકો, તેમના માટે ઉપયોગી થઈ શકે તેમ હોવાથી આ ચેનલ તમે જોતા રહેજો, વિડીયો લેક્ચર તમે ભરતા રહેજો. લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો, ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે. લેટેરાઇટ જમીન છે એ ભારતના ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા જે દક્ષિણ ભારતનો જે દિશામાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે તે ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે. હવે તેમના લક્ષણો જોઈએ કે લેટેરાઇટ જમીન છે એને આપણે કેવી રીતના એમાં ગુણધર્મો કેવી રીતના આપણે ઓળખી શકીએ કે આ લેટેરાઇટ જમીન છે. તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન અને લોહ ઓક્સાઇડને આભારી હોય છે. આ જમીનનું નિર્માણ સૂકી ભેજવાળી આબોહવાના પરિવર્તનથી પદાર્થોના ઘસારણથી થયેલું છે. તે ભીની થાય છે ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જાય છે અને સુકાઈ જાય છે ત્યારે સખત બની જાય છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. લેટેરાઇટ જમીનમાં લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. જેથી કરીને આપણે જે કર્ણાટક જે આપણું રાજ્ય છે ભારત દેશનું, તેમાં લોખંડનું પુષ્કળ પ્રમાણમાં આપણને જથ્થો મળે છે. એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોવાથી દક્ષિણ ભારતની અંદર ખનિજ વધારે પ્રમાણમાં મળે છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા છે. લેટેરાઇટ જમીન છે તેમાં જૈવિક જે દ્રવ્યો છે તેનું પ્રમાણ ઓછું હોય છે, તે માટે તેની ફળદ્રુપતા ઓછી ધરાવે છે. તેમાં ખાતરો નાખી કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે. લેટેરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન નંબર 3 છે, ખૂબ જ અગત્યનો છે. માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. ચિત્ર પણ મૂકેલું છે, આપ જોઈ શકો છો. જમીન ધોવાણ એટલે કે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાય એટલે કે ઘસાય ને જે પ્રક્રિયા થાય છે તેને આપણે જમીન ધોવાણ કહેશું. હવે આપણે જોઈએ કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો શું. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. એક શબ્દ છે સમોચ્ચ રેખીય, એટલે એનો મતલબ એવો થાય છે વિદ્યાર્થીઓ કે જે આપણે ઢોળાવવાળી જમીન હોય છે તેને જોવા જઈએ તો એક જેમ પગથિયા રૂપે આપણે જ્યારે ગિરનાર કે કોઈ પર્વત ઉપર ચડતા હોય ત્યારે કેવું હોય છે કે આમ થોડાક પગથિયા આવે છે પછી પાછું ઊંચું ચડવાનું આવે, એવી રીતના આપણે ઢોળાવવાળી જે જમીન છે તેમને કાટખૂણે એટલે કે ઉપર નીચે એવી રીતના તે જમીનમાં આપણે વાવેતર કરવું જોઈએ, જેથી કરીને જે ઉપરથી જે પાણી આવે છે એ થોડું થોડું કરીને નીચે ઉતરે. સીધું જો નીચે ઉતરશે તો ઉપરની જે માટી જે છે એ બધી ધોવાઈને નીચે જતી રહેશે. માટે પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષો વાવવા જોઈએ, એટલે કે વૃક્ષારોપણ કરવું જોઈએ. જે પડતર જમીન છે તેની ઉપર વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના વહેણ ખાડા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા જોઈએ. એના પછી જોઈએ તો કે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ખેતરમાં
ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ. આ પાળાઓ ખેતરોને માટીની વહેતા પાણી દ્વારા બહાર ઘસાઈ જતા અટકાવે છે. આપણે પ્રશ્નો આગળનો બહુ સારી રીતના ચર્ચા કરી ગયા. એના પછીનો આપણે પ્રશ્નની ચર્ચા કરીએ. 4 નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ આપણે કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો. તેના પ્રકારો શેને આધારે પાડવામાં આવે છે તે જણાવો. તો એમાં જોઈએ કે ભાઈ તાપમાનમાં મોટા ફેરફાર, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટી નીચેના રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોનું જમીનનું નિર્માણ થાય છે અને તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. જમીન નિર્માણ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીનના ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. અહીંયા આપણે પ્રશ્ન હેતુલક્ષીમાં એવો પૂછાઈ જાય કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા કોણ ધરાવે છે? તો એ છે જૈવિક તત્વો. બરોબર વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો, તમે પ્રશ્ન સમજજો, પછી પરીક્ષાની અંદર તેમનો જવાબ આપજો. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર પ્રદેશની આબોહવા વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશ ભિન્ન ભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જમીન હોય છે. જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડી શકાય છે. વિદ્યાર્થીઓ, જમીનના પ્રકારમાં શું શું ધ્યાને લેવામાં આવે છે? પહેલા તો એનો રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે તેના પ્રકાર પાડવામાં આવતા હોય છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે? સંસાધન અને સંરક્ષણ બે શબ્દ આપણે જોવા જઈએ. સંસાધન, વિદ્યાર્થીઓ, મારે તમને એક જ લીટીની અંદર જો આ સમજાવવું હોય તો સંસાધન એટલે આપણા મનુષ્યને માટે જે કોઈ વસ્તુ આપણે ઉપયોગી લઈએ છીએ તેને આપણે સંસાધન કહેશું. અને સંરક્ષણ એટલે કે આપણે સંરક્ષણ એટલે કે આપણે એને બચાવવું, આપણું રક્ષણ કરવું. આપણે એનું સંરક્ષણ શબ્દ જ આપણે સમજી શકીએ કે બચાવવાના રૂપમાં વાપરી શકીએ. કુદરતી સંસાધનોનો યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે. માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધન છે એ અમર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવીએ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે, પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટના કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો. આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ માઠા પરિણામો ભોગવવા પડશે. આથી આપણી ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. વર્તમાન સમયમાં સંસાધનોને આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે.
સંસાધનો અવિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું દુષ્કર બની જશે. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃ ઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. જો વિદ્યાર્થીઓ સંસાધન એક્ઝામ્પલ તરીકે પેટ્રોલ, ડીઝલ આ બધી વસ્તુ દ્વારા આપણે ઉપયોગ કરીએ છીએ અને તેનો વિવેકપૂર્ણ જો ઉપયોગ નહીં કરીએ તો આપણી આવનારી જે પેઢી છે તેમને આ વસ્તુ આપણે ભેટ સ્વરૂપે આપી શકશું નહીં. માટે જે સંસાધનો એટલે કે પેટ્રોલ, ડીઝલ કોઈ પણ વસ્તુ તેનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરશું તો આપણે લાંબા સમય સુધી તે વસ્તુ ચલાવી શકશું. હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબતો વિચારવી જોઈએ? પ્રશ્ન પૂછાઈ શકે એવો છે અને વિવેક બુદ્ધિથી તેમનો જવાબ આપણે આપવાનો છે. સમજનો પ્રશ્ન છે. તો આપણે જોવા જઈએ કે ભાઈ કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે નીચેની બાબતો વિચારવી જોઈએ. કોઈ એક દેશ કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયેલા વિનાના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધર્મ વિશે જાણકારી મેળવવી જોઈએ. ખૂબ જ અગત્યની વાત કરી, કોઈ પણ દેશમાં એવા સંસાધનો હોય છે કે જે વપરાયેલા ન હોય તેમની જાણકારી મેળવવી જોઈએ અને તે વાપરવા જોઈએ. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા જે અનવીનીકરણીય સંસાધનો છે તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો અને અનિવાર્ય હોય ત્યાં જે સંસાધનો વાપરવા. નાવીનીકરણીય અને અનાવીનીકરણીય, પ્રાપ્ય અને પુનઃપ્રાપ્ય આ બધા શબ્દો આપણે આગલા ધોરણમાં શીખી ગયા છીએ. ધોરણ 7, 8 અને 9માં પુનઃપ્રાપ્ય અને પુનઃપ્રાપ્ય આ શબ્દ પણ આપણે આવે છે. જે એક વખત વપરાશ કર્યા પછી જે ખૂટી જતા નથી તેને આપણે પ્રાપ્ય કહી છીએ. એટલે કે મીન્સ કે આપણે જોવા જઈએ કે સૂર્ય દ્વારા જે આપણે સૂર્ય ઉર્જા મેળવીએ છીએ, પવન ઉર્જા દ્વારા જે આપણે વિન્ડ ફાર્મ જામનગરની અંદર, દ્વારકાની અંદર આ બધું જોઈએ છીએ, એના દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ તો એ પ્રદૂષણ રહિત પણ છે અને તેનો અખૂટ એનો જથ્થો છે. તેને સામે આપણે કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન કરીએ છીએ તો કોલસા છે એ એક એનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં હોવાથી અને તેનું પ્રદૂષણ પણ થઈ શકે છે. એવી રીતના આગળ જોઈએ, જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય ને તેવા સંશોધનોના વિકાસ માટે સઘન પ્રયાસ કરવા જોઈએ. જે સંસાધનો હાલમાં સરખા કે સુલભ હોય તેમને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેમને સાચવવા જોઈએ. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ત છે તેમને જાળવી રાખવા અને ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનો વિકલ્પો શોધવા. સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે. સરકારે સંરક્ષણ માટે કાયદા અને નિયમો બનાવી તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલા તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા જોઈએ અને જનજાગૃતિ કેળવવી જોઈએ. વિદ્યાર્થીઓ, અહીંયા આપણે પ્રશ્ન એના પછીનો નેક્સ્ટ જોવાના છે કે ભારતમાં રાતી અથવા લાલ જમીન ક્યાં ક્યાં આવેલી છે અને એના લક્ષણો જણાવો. બાજુમાં મેં તમને રાતી જમીનનું એક ચિત્ર પણ મૂકેલું છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રના લગભગ 19% ક્ષેત્રમાં આવેલી છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન 19% ક્ષેત્રમાં આવેલી છે. જેનું કુલ જમીનનું આપણું ક્ષેત્ર છે તેમના લગભગ 19%માં આવેલી છે.
ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે. હવે તેમના લક્ષણો જોઈએ. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ અને તેના નીચે જતા પીળા રંગની બની જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. રાતી અથવા લાલ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર 8 કુદરતી સંસાધનો વિશે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી. આશા રાખું છું કે આ પ્રશ્નો તમને ઉપયોગી થાય. ક્રિષ્ના ક્લાસીસ જુનાગઢ દ્વારા જે આઈએમપી પ્રશ્નો છે તેમની જે બુક બનાવેલી છે તે તમે જોઈ શકો છો. જો આપ મેળવવા ઈચ્છતા હો તો નીચે આપેલા નંબર ઉપરથી ફોન કરી અને મેળવી શકો છો. તો વિદ્યાર્થીઓ, ક્રિષ્ના ક્લાસીસ જુનાગઢની યુટ્યુબ ચેનલ ના વિડીયો જોવા માટે ક્રિષ્ના ક્લાસીસ જુનાગઢ યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોઈ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને હા મિત્રો, ખાસ આ વખતે પરીક્ષામાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો અમે કલેક્શન કરી અને વિડીયોના માધ્યમથી આપ સુધી પહોંચાડતા હોઈએ. તો જો તમને આ પ્રશ્નો અગત્યના લાગે તો બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો, જેથી કરીને તેમને પણ ઉપયોગી થાય. વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.